निकलता घर से तुम साथ चलते हो, धूप भरी राहों में बादल से ढलते हो। जब भी निकलता घर से तुम साथ चलते हो, धूप भरी राहों में बादल से ढलते हो। यात्रा सुखद ही होगी, यात्रा सुखद ही होगी, विश्वास रहता है, भगवन तुम्हारे प्यार का एहसास रहता है। तुमने मुझे जो दी वो खुशियाँ लुटाता हूँ, तेरा नाम रूप गुण में सबको बताता हूँ। तुमने मुझे जो दी वो खुशियाँ लुटाता हूँ, तेरा नाम रूप गुण में सबको बताता हूँ। रोशन हो सबके दिल ये, रोशन हो सबके दिल ये आभास रहता है, भगवन तुम्हारे प्यार का एहसास रहता है। हर एक मेरे है ये दिल गीत गाता है, सब प्रेम से रहेगी सरगम सुनाता है। આજનો આધ્યાત્મિક કાર્યક્રમ એક જીવન અમૃત પર્વમાં પધારેલ સર્વે મંચસ્થ મહેમાનો એમનું સન્માન કરવું એ તો આપણા જ પ્રસંગની અને આપણા ગામની શોભા છે. હું આજ પરિવારના સદસ્યોને વિનંતી કરું કે કુમકુમ તિલક કરી અને સ્ટેજ પર જઈ મહેમાનોનું સન્માન કરે. દયાભાઈને વિનંતી કરું કે બેનસી તૃપ્તિબેનને કુમકુમ તિલક કરી આજના પ્રસંગમાં સજનાબેનને વિનંતી કરું કે તૃપ્તિબેનને કુમકુમ તિલક કરી અને બેનને સન્માનિત કરશે.
હું આ પરિવારના સદસ્યોને વિનંતી કરું કે દયાભાઈ હરિભાઈ બુકેથી મહેમાનોનું સન્માન કરે. સંજરાબેન દયાભાઈ પણ જોડાશે. હા, તુપ્તિબેન ને બુકે આપી દયાભાઈ હરિભાઈ સન્માન કરશે. ઈજુબેન નું સન્માન કરશે સંજરાબેન દયાભાઈ. ધર્મિષ્ઠાબેન નું સન્માન કરશે રાગિનીબેન હરેશભાઈ. રાગિનીબેન હરેશભાઈ ધર્મિષ્ઠાબેન નું સન્માન કરશે. ચંપાબેન નું સન્માન હિરલબેન નિહાલ કુમાર. આપણે સૌ સ્ટેજ પર ક્રમશઃ સન્માન કરવા માટે જોડાઈશું. આપણે સૌએ આજના પ્રસંગની ગરિમાને શોભાવવાની છે અને ગરિમાને વધારવાની છે. તો સ્ટેજ પર સન્માન કરવા માટે અહીંથી જે નામ રજૂ થાય તો બુકે આપી આપણે સૌ સન્માન કરીશું. ચંપાબેન નું સન્માન હિરલબેન કરશે. શિવાનીબેન નું સન્માન અક્ષય દયાભાઈ. શિવાનીબેન નું સન્માન અક્ષય દયાભાઈ સન્માન કરવા માટે સ્ટેજ પર જાય. જિજ્ઞાબેન નું સન્માન કરવા રોહિત કુમાર છેલાભાઈ. આપણે સૌ ક્રમશઃ સન્માન કરવા માટે જોડાઈએ. જિજ્ઞાબેન નું સન્માન રોહિત કુમાર. હર્ષાબેન નું સન્માન કરવા માટે પ્રવીણ કુમાર છેલાભાઈ જોડાય. હર્ષાબેન નું સન્માન કરવા માટે પ્રવીણ કુમાર છેલાભાઈ અને આશાબેન નું સન્માન કરવા હરેશ કુમાર જીવણભાઈ સ્ટેજ પર બુકે આપી સન્માન કરે. આજના પ્રસંગમાં આપ સૌ નિહાળી રહ્યા છો કે એક આધ્યાત્મિક સુવાસ પસરી રહી છે. આ પરિવારનો આનંદ મહેકી રહ્યો છે. હા, ફૂલોથી સ્વાગત કરશે. કયું નામ? નેહાબેન, ડોનિકાબેન, રિંકુબેન. એમનું ફૂલોથી સ્વાગત સંજનાબેન કરશે. આજનો પ્રસંગ એક સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. હૃદય પરસી આજનો પર્વ આપ સૌ નિહાળી રહ્યા છો. પરિવાર
સ્ટેજની આગળ સર્વે મહેમાનોને વિનંતી કરીએ કે પોતાનું સુંદર સ્થાન શોભાવે. સ્ટેજ પર મહેમાનોનું અને એમના પ્રેરણાથી આજનો પ્રસંગ જેમને શોભાવ્યો છે એવા આ ત્રણેય ભાઈઓનો કલ્લોલ તો કબીલા જેવો પરિવાર સાથે બંને બહેનો ને આ પ્રસંગના સાક્ષી બનાવ્યા છે. ત્યારે આજના પ્રસંગમાં સત્કર્મની સુવાસ પસરી રહી છે. આપ સૌ આ કાર્યક્રમને નિહાળી રહ્યો છો કે દયાભાઈના જીવનની અંદર એમના મોટા ભાઈ પ્રદર્શક અને પ્રેરણા સ્ત્રોત, પિતા સમાન તુલ્ય મોટા ભાઈ અને બહેનોનું ઋણ અદા કરવાના આજનો આધ્યાત્મિક કાર્યક્રમ આપ સૌ નિહાળી રહ્યા છો. ત્યારે આજના પ્રસંગની શોભા ખૂબ જ વધી રહી છે. આજના પ્રસંગમાં એક આધ્યાત્મિક સુવાસ પસરી રહી છે. સન્માનિત કાર્યક્રમ પૂર્ણ કરતા આગળનો કાર્યક્રમ આપણે સૌ નિહાળવા આતુર છે. ત્યારે રચના ગ્રુપની બાલિકાઓને વિનંતી કરું કે સ્વાગત ડાન્સ લઈ સ્ટેજ પર આજના પ્રસંગને શોભાવે. રચના ગ્રુપ. खातिर हमारे दूर से चल के जो आप आए, खातिर हमारे दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, ये वक्त सज गया है तुम्हें अपने बीच पाकर, तुम्हें अपने बीच पाकर, अपने बीच पाकर, देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से हो आप वो फरिश्ते शुभ होता जिनका आना, हो आप वो फरिश्ते शुभ होता जिनका आना, लाए हो साथ अपने उमंगों का नजराना, उमंगों का नजराना, उमंगों का नजराना,
आने से आज आपके मौसम भी गुनगुनाए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से मेहमान तो जहां में है रब का रूप प्यारा। मेहमान तो जहां में है रब का रूप प्यारा। शिरकत से जिनकी होता अव्वल है काज सारा, अव्वल है काज सारा, अव्वल है काज सारा। शिरकत जो किए आपने सांसें भी मुस्कुराए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। ખૂબ ખૂબ ધન્યવાદ બાલિકાઓને, રચના ગ્રુપની તમામ બાલિકાઓને તૃપ્તિબેન ગિફ્ટ આપી બાલિકાઓને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે બાળાઓને અને તૃપ્તિબેને સર્વે બાલિકાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરે છે. કહેવાય કે ચાંદ હજી ઉગે ના ઉગે, ચાંદની બધે છવાઈ ગઈ છે. ચાંદ હજી ઉગે ના ઉગે, ચાંદની બધે છવાઈ ગઈ છે. આ સૃષ્ટિના સર્જનહારને પણ ઘડી બેગડી રોકાઈને આજના પ્રસંગમાં આશીષ આપવાનું મન થાય એવા ધન્ય અવસરના મંડાણ થયા છે. આપ સૌ મહેમાનોની હાજરી, આપ સૌના ચહેરા પર ખુશી વર્તાઈ રહી છે, આનંદ વર્તાઈ રહ્યો છે. આનંદ ખુશી આ પરિવારનું સંભાળું બની રહે છે. આ ત્રણેય ભાઈઓનો કલ્લોલતો પરિવાર આ હૃદયની ઉર્મિ સાથે આપ સૌ મહેમાનોને આવકારે છે. હું દયાભાઈને વિનંતી કરું કે આજના પ્રસંગમાં પધારેલ સર્વે મહેમાનોને શબ્દોથી આવકારે. દયાભાઈ. દયાભાઈ માટે કહેવું હોય તો વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી સૌથી ઊંચી ડાળી સુધી એ પાણી પહોંચી જાય છે. એવી જ રીતે દયાભાઈએ આ પરિવારના મૂળમાં પાણી પાવાનું કામ કર્યું છે. એક ડાળીઓના સાક્ષી આપ સૌ છે. દયાભાઈ, આપ સૌ મહેમાનોને શાબ્દિક સ્વાગત કરો. ओम शांति, ओम शांति. આજની ઘડી રળિયામણી રે લોલ, જે સમયની આપણે રાહ જોતા હતા, અમારા પુણ્યશાળી માતૃશ્રી મેનાબેનનો સ્વર્ગસ્થ દિવસ અને અમારા મોટાભાઈ વડીલ એવા ભાઈઓ, ભાભીઓ અને બહેનોના સન્માનનો આ ખુશીની ઘડી આજે પહોંચી. આપણે એમને સાકારમાં જોઈ રહ્યા છીએ એટલે મને ખૂબ અતિ હર્ષ થઈ રહ્યું છે. તો સૌ પ્રથમ આવા ભાવિક અને સાથે સાથે અલૌકિક, લૌકિક અને સાથે સાથે અલૌકિક આધ્યાત્મિક પ્રોગ્રામની પ્રેરણા આપનાર આપણા સૌના પ્યારા પિતા, વિશ્વનું રક્ષણ કરનાર પરમ કૃપા પરમાત્મા શિવ ભોળાનાથનું હું દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. કારણ કે પરમાત્માની પ્રેરણા સિવાય કંઈ જ નથી થતું. હું એમ માનું કે હું કરું છું, પણ પ્રેરણા તો ઉપરથી મળી. એટલે આપણે પહેલો એ પરમાત્માનો આપણે આભાર માન્યો કે જેમણે મને પ્રેરણા આપી. ત્યારબાદ વિશેષ આપણા સૌના આમંત્રણને માન આપી છેક કાઠિયાવાડ ભાવનગરથી પધારેલા આદરણીય તૃપ્તિ દીદી, જે અથાગ સેવાધારી, સંપૂર્ણ બાલ બ્રહ્મચારી, પવિત્ર જીવન, પરમાત્માના નૂરે રત્ન, અનેક આત્માઓ આ સુધી પરમપિતા પરમાત્માનો સંદેશ આપવા માટે નિમિત્ત બન્યા છે. એવા અમારા આદરણીય દીદી, જે આપણા ગામમાં પધારી પાવન પગલાં પાડ્યા, એવા દીદીનું હું મારા પરિવાર વતીથી ખૂબ ખૂબ દિલથી
હાર્દિક સ્વાગત કરું છું. આપણા ગામનું આ સૌભાગ્ય કહેવાય કે દીદીનો આપણને લાભ મળ્યો. બાકી તો પરમાત્માની કૃપા સિવાય કંઈ નથી થતું. ત્યારબાદ અમારા ઊંઝા સેવા કેન્દ્રના સંચાલિકા રાજયોગીની ઈજુબેન, જે સ્વભાવના સરળ અને મનના ભોળા, એ તો આપ બધા જાણે છે. ભોળપણમાં અને સ્વાગતમાં આપણે સેન્ટર ઉપર જઈએ તો ઈજુબેનના તોલે કોઈ ના આવે. એમને આપણે ત્યાં જઈએ ને તો અમને એવું થાય કે અમારો માતૃશ્રી ઉપર જેલો પરત ઊંઝામાં આવ્યો છે, એવું આપણું સ્વાગત કરે. જેમને અમે પ્રોગ્રામની વાત કરી અને તરત જ ખૂબ ખુશીથી સ્વીકારી લીધું. એમને મેં વાત કરી તો ના, હું ડાયાભાઈ વિચારીશ, આમ કરીશ, એવું નહીં, તરત જ એમને એક્સેપ્ટ કરી લીધું. અમે બાબા મિલનમાં જ ગયા હતા અને ત્યાંથી અમે સંકલ્પ લઈને આવ્યા. વળતા અમે બંને સીધા સેન્ટર ઉપર ગયા અને દીદીને વાત કરી, દીદી આવો અમારો સંકલ્પ છે. એમણે તરત જ એક્સેપ્ટ કરી લીધું. કોઈ વિચારવાનું કોઈ કશું જ કરીએ નહીં, તરત જ હા પાડી અને આ પ્રોગ્રામની તમામ તૈયારીઓ અમને કરી. એવા આદરણીય ઈજુબેનનું પણ હું દિલથી સ્વાગત કરું છું. આ પ્રોગ્રામમાં ગાંધીનગરથી પધારેલા રાજયોગીની ધર્મિષ્ઠાબેન તથા તલોદથી પધારેલા આદરણીય ચંપાબેન, સાથે સાથે વિસનગર, ઊંઝા, ભાવનગર અને ગાંધીનગરથી પધારેલા તમામ સેવા સાથી બહેનોનું હું દિલથી સ્વાગત કરું છું. જેમણે અહીં આવી અમારા ગામને ધન્ય બનાવી દીધું. ત્યારબાદ આપણને સૌને જેમણે અહીંયા એકત્રિત કર્યા છે એવા સન્માનને પાત્ર અમારા મોટાભાઈ શ્રી જીવણભાઈ, મોટા ભાભી ચેલજીભાઈ, મોટા ભાભી બબીબેન, વીરીબેન, જેમણે જે આ પ્રોગ્રામના નિમિત્ત બન્યા, તો એમનું પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું. સ્વાગતમાં કોઈનો આભાર ના આવે, પણ દીદીની હું રજા લઈ અને મારા પરિવારના એટલે મારા ભત્રીજાની વહુઓ, જેમણે મને આ પ્રોગ્રામ કરવાની રજા આપી. મેં એમની પહેલાં રજા માગી કે હું મારા ભાઈઓની, મારા ભાણિયાઓનું કે મારી બહેનોનું હું સન્માન કરવા માગું છું, તો તમે રજા આપો છો? અને એમણે મને રજા આપી, એટલે એમનો હું ખૂબ આભારી છું. ભત્રીજાની વહુઓ, ભાણીઓ, આ બધાના પણ હું ખૂબ આભારી છું. ત્યારબાદ અમારા આમંત્રણને માન આપી અહીં પ્રેમથી પધાર્યા, કાર્યક્રમની શોભા વધારી એવા અમારા લૌકિક સગા સંબંધી, વાલા સ્નેહીજનો, ગ્રામજનો, અગ્રગણ્ય વડીલો, માતાઓ, ભાઈઓ તથા નાના મોટા ગ્રામજનો, પરિવાર, બ્રહ્માકુમારી વિદ્યાલયમાંથી પધારેલા સૌ એવા સેવાધારી ભાઈઓ, 2 દિવસથી અહીંયા છે, આપણે બધાએ જોયું છે. સેવાધારી ભાઈઓ બહેનો, મંડપવાળા, સાઉન્ડવાળા, એન્કર એવા આપણા રંગાકુઈ છેક દૂરથી આવેલા શૈલેષભાઈ, આ તમામનું હું દિલથી સ્વાગત કરું છું. છેલ્લે નામી અનામી સર્વનું આ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓમ શાંતિ. દયાભાઈ, ખૂબ ધન્યવાદ. દયાભાઈ, આપણા વિચારોથી આજના પ્રસંગમાં ખૂબ જ સુંદર સુવાસ પસરી રહી છે, અને આજના પ્રસંગની શોભા એ જ આપણા વિચારો છે. કહેવાય કે પરિવારનો આભાર પહેલા માનું છું. કહેવાય કે થાક ઘણો હતો ચહેરા પર આપની ખુશી માટે,
થાક ઘણો હતો, ચહેરા પર આપણી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે, આંખોમાં ઊંઘ ઘણી હતી છતાં પણ પરિવારની ચિંતા માટે જાગતા જોયા છે, તકલીફો ઘણી હતી ચારે બાજુથી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે, કોઈને તકલીફો વણતા ન હતા પણ અડધી રાતે પરિવારની ખુશી માટે ખુલ્લી આંખો સપના જોતા જોયા છે ડાયાભાઈ. રાત કહેવાય કે રાત જ્યારે અંધારી અને બિહામણી લાગતી હોય, અજવાળું ત્યારે જ થતું હોય છે, પણ સૂર્યોદય જોઈ શકવાની માત્ર પૂર્વ એક શરત કે અંધારા દરમિયાન ટકી રહેવું આ પરિવાર માટે દયાભાઈ અંધારા દરમિયાન ટકી રહે છે. દયાભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મહેમાનોને એક અમૃત પર્વની સાથે એક આધ્યાત્મિક પર્વ દયાભાઈએ બનાવ્યું છે અને આપણે ભાવનગરથી બહેનને આમંત્રિત આપી બોલાવ્યા છે, ત્યારે હું આપ સૌની જે સમયનો ઇંતજાર કરી રહ્યા છો એ સમય સાથે મારે બેનને જોડવા છે, ત્યારે પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે જેની ઉપર ઈશ્વરની સહી કરેલી હોય છે. વેચાઈ જવા કરતા વહેંચાઈ જવામાં મજા છે, વેચાઈ જવા કરતા વહેંચાઈ જવામાં મજા છે, આ ફૂલતની ખુશ્બુની જેમ ફેલાઈ જવામાં મજા છે. આજના આ જીવન અમૃત પર્વમાં 30-40 મિનિટ માટે બધું જ છોડી દેજો, મુક્ત મને સાંભળી લેજો, ખિસ્સામાં પડેલા મોબાઈલની સ્વિચ ઓફ કરી લેજો. પરિવર્તનની પળો નથી હોતી, પરિવર્તનની ક્ષણ હોય છે, જો એ ક્ષણ ચૂકી ગયા તો જીવનની અંદર ઘણું બધું ચૂકી જઈએ છીએ. આજની આ સુંદર ક્ષણ સાથે મંચ સાથે જોડું છું આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન, ઉપક્ષેત્ર સંચાલિકા ભાવનગર બેનસી તૃપ્તિબેન. અને છે ને અંદર લઈ જાઓ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, જોરથી ઓમ શાંતિ. બુદ્ધિવાનોની બુદ્ધિ શિવ પરમાત્મા કે જેઓ સર્વના સદગતિ દાતા છે, સર્વશક્તિવાન છે, જ્ઞાનના સાગર છે, શાંતિના સાગર છે, એવા ઊંચ તે ઊંચ સર્વોચ્ચ શક્તિના આપ સર્વ આત્માઓ, આપણે સૌ એના સંતાન છીએ. આજના દિવસે વિશેષ ડાયાભાઈએ સુંદર પ્રોગ્રામ રાખ્યો અને એ પ્રોગ્રામ છે જીવન અમૃત પર્વ. હા, જીવન તો દરેકને મળ્યું છે, આપણને મનુષ્ય જીવન મળ્યું છે. મનુષ્ય સર્વોત્તમ પ્રાણી છે. જીવન અર્થાત જન્મથી મરણ સુધીની સીડી, જન્મથી મરણ સુધીની સીડી યાત્રા. જીવન અર્થાત 3 પેજનું પુસ્તક. એમાં પહેલું પેજ છે જન્મ, છેલ્લું છે
મૃત્યુ. વચ્ચે છે જે પાનું છે વચ્ચેનું, એ છે જીવન. એ આપણા માટે કોરું રાખ્યું છે. એ પેજમાં આપણે શું રંગવું, કયું ચિત્ર દોરવું, કેવો આકાર આપવો, એ આપણા હાથની વાત છે. ક્યારેક આ જીવન દુઃખોનો, ચિંતાનો આગ છે, તો ક્યારેક જીવન એ ખુશીઓનો બાગ છે. પણ આખરે તો જીવન એ આપણા કર્મોના હિસાબનો જવાબ છે. જીવન કેવું જીવવું આપણા હાથમાં છે. જીવન કેવું બનાવવું સામેની વ્યક્તિના હાથમાં નથી, પણ આપણે એમ કહીશું કે સામેની વ્યક્તિ જો પ્રેમથી ચાલે તો હું પ્રેમથી ચાલું, સુખદાયી બને તો હું સુખદાયી બનું. આનો અર્થ એ થયો કે જીવન કેવું બનાવવું એ બીજાના હાથની વાત છે. એ સારી છે કે ખોટી છે, ગમશે કે નહીં ગમે. દરેકના ઘરમાં આજે ટીવી હોય છે, ટીવીને ચલાવવા માટે રિમોટ હોય છે. દરેક એવું ઈચ્છે કે રિમોટ મારા હાથમાં રહે, એવું હોય છે ને. એટલે પોતાને જે જોવું છે, જેટલું જોવું છે, હા એ જોઈ શકે. બીજાના હાથમાં હોય પસંદ નથી. તો આ જીવન જીવવાની કળા એ પણ કોના હાથમાં હોવી જોઈએ? આપણા હાથમાં. વિચારો, આપણા હાથમાં છે કે સામેની વ્યક્તિઓના હાથમાં છે? સામેની વ્યક્તિ સારું ચાલે તો જ હું સારું ચાલું. અવળું ચાલે, દુઃખ આપે, તકલીફો આપે, તો હું પણ એવો બનું. કોણે બનાવ્યું જીવન? સામેની વ્યક્તિએ. એટલે જીવનને જે કલાકો મળ્યા છે, સમય મળ્યો છે, દરેકનો પોતપોતાનો છે, પણ મળેલા સમયને જે ચિંતામાં પૂરો કરે છે. આજે કળિયુગ ચાલે છે એટલે દરેકને કેટલી બધી ચિંતાઓ, કેટલા પ્રકારની ચિંતાઓ છે ઉઠે ત્યારથી. તો જેનો સમય ચિંતામાં ગયો છે એને એમ કહીશું કે સમયને એને કચરા પેટીમાં નાખી દીધો. જેનો સમય પ્રભુ ચિંતનમાં ગયો છે એના માટે એમ કહીશું કે એને પોતાના જીવનના સમયને પાછું વળતર આપનાર, પાછું આપનાર બેંક હોય છે એમાં જમા કર્યો. જમા થાય છે તો દરેકને ખુશી થાય છે. આપણા જીવનમાં ખુશી ઓછી અને ચિંતા વધારે, એવું છે ને? ચિંતા વધારે છે. ખુશી માટે તો ક્યારેક ટીવી જોવા બેસીએ, ક્યારેક ફિલ્મ જોવા બેસીએ, ક્યારેક રમતો શો હોય એ જોવા જઈએ, ડાન્સ છે કે ગીતો છે એ સાંભળવા જઈએ તો કહેશે ખુશી મળે. કેટલી? થોડા સમય માટેની. જીવન એક દર્પણ છે. દર્પણની સામે તમે મલકાશો તો એ દર્પણ છે ને મોહક લાગશે, અને દર્પણની સામે ભૂરકિયા કરશો તો એ ગમશે ખરું? બેડોળ લાગશે. દર્પણ ગમે નહીં. એટલે
જીવનને કેવું બનાવવું એ આપણે આપણા હાથમાં રાખવાની વસ્તુ છે. બીજાના આધાર પર ન રહીએ. હવે આપણું જીવન એ નથી, મ્યુઝિક પ્લેયર જેવું નથી કે જેમાં જે ગીત સાંભળવું હોય એ સાંભળી શકે. પણ જીવન તો રેડિયો સમાન છે. રેડિયોમાં શું હોય છે? જે પ્રોગ્રામ આવે, જે ગીત આવે, જે પણ સ્પીચ આવે, એ જોઈને, એ સાંભળીને આપણે શું કરીએ છીએ? આનંદ લઈએ છીએ. આપણા જીવનમાં પણ જે દ્રશ્ય આવે, જે પરિસ્થિતિઓ આવે, એનાથી આપણે આનંદ લેવાનો છે. લઈ શકીએ. સમજો નજીકના વ્યક્તિનું જ મૃત્યુ થયું, કોઈએ તમને કઈ ને કંઈક ઉલટા સુલટા વચનો કહ્યા, અપશબ્દ બોલ્યા, તો દુઃખ થશે, ખુશી થશે? વિચારવાનું ને, શું થશે? દુઃખ થશે. એટલે જીવનને કેવું બનાવીએ? ગમે તેવી વાતો, ગમે તેવા દ્રશ્ય સામે આવે, પરંતુ આપણી અંદર આંતરિક ખુશી છે, શાંતિ છે, સુખ છે, એ ખતમ ના થવા જોઈએ. કારણ આ તો એક વિશ્વ નાટક છે. જીવન એ શું છે? નાટક સમાન છે. સાક્ષી બનીને જોવાનું છે. તમે નાટક જોવા, ફિલ્મ જોવા જાઓ અને તમે એની અંદર ઘૂસી જાઓ, એના મય બની જાઓ, ભૂલી જાઓ કે આ ફિલ્મ છે કે નાટક છે, રિયલ છે એવું માનવા લાગશો, તો ટિકિટના પૈસા આપ્યા બાદ પણ રોતા રોતા આવો. અંદર રોવો છો. રોવા ગયા હતા? મનોરંજન કરવા ગયા હતા. આપણને રોવું ક્યારે આવે? એના મય બની જઈએ છીએ. મારો વ્યક્તિ હતો, મારો સંબંધી હતો, મારું ધન હતું, મારો ભાઈ હતો, તો પણ આપણે એના મય બની ગયા. પણ એ પણ કોણ છે? દ્રશ્ય પણ ભજવનાર, બનાવનાર કોણ? વ્યક્તિ છે. જ્યારે કહીએ છીએ આ વિશ્વ નાટક છે, નાટકમાં દરેકને પોતપોતાનો પાર્ટ મળ્યો છે. કોઈને ધનવાનનો તો કોઈને ભિખારીનો, કોઈને જીતનો તો કોઈને હારનો, કોઈને રામનો તો રાવણનો. રાવણને એવો પાર્ટ મળ્યો હોય તો એ કેવો ભજવશે? બરાબર રાવણ જેવું દેખાય, ડાયલોગ એવા બોલે, એક્શનો એવી કરે, ડ્રેસ એવો પહેરે, ત્યારે દેખાશે ને, બધાને લાગશે આ રાવણ છે, અને કહેશે બરાબર એને પાર્ટ ભજવે છે, રાવણ જ બની ગયો હોય એવું લાગે. અસલમાં એ રાવણ નથી, ખબર છે ને, એ તો પાર્ટધારી છે. એમ આપણી સામે કોઈ વ્યક્તિ એવો મળે, સંબંધમાં પણ એવા કોઈ મળે, એને શું કહીશું? સારા મળશે તો એમ કહીશું કે જન્મો જન્મ મળજો, અને દુઃખદાયી મળે તો, હેરાન કરનારા મળે તો શું કહીશું? આ જન્મે તો મળ્યા પણ કોઈ જન્મમાં ન મળશો, એમ કહીએ છીએ ને. ક્યારેય ન જોઈએ આ ક્યાં ભટકાયા છે, મારું તો ભાગ્ય કેવું છે, એનાથી આપણે દુઃખી થઈએ. પણ એનો દોષ નથી. આપણે માત્ર એ યાદ રાખવાનું, શું છે આ નાટક છે, એમાં એનો દોષ નથી. એને એવો પાર્ટ મળ્યો છે તો રાવણ બનીને જ ભજવશે ને. પણ બીજું યાદ રાખીએ કે અસલમાં આવો નથી. કારણ અસલમાં કોણ છે? આ શરીર નથી. અસલમાં એ આત્મા છે. આત્માના અસલી ગુણ જે આપણને બધાને ગમે છે એ છે કયા? મુખ્ય 7 ગુણ છે. જ્ઞાન, સમજદાર છીએ,
પ્રેમ છે, શાંતિ છે, સુખ છે, આનંદ છે, પવિત્રતા છે અને શક્તિ છે. આપણા દરેકના ગુણ છે, દરેકની અંદર આ છે. પણ શું થયું, પાઠ ભજવતા ભજવતા ઉપર ઘણા બધા લેયર પડ આવી ગયા, એટલે બધું ઊંડે જતું રહ્યું. નવા નવા જુદા જુદા અને આવા નકારાત્મક અવગુણો આવી ગયા, અને એનું કારણ દેહ અભિમાન. દરેકને પોતપોતાની રીતે કોઈ ને કોઈ પ્રકારનું દેહ અભિમાન હોય છે. કોઈને રૂપનું હોય, તો કોઈને પદનું હોય, કોઈને પોતાના ભણતરનું હોય. કેટલાય પ્રકારના દેહ અભિમાન રાખીને ચાલીએ. એટલે આપણે એક વાત એ સમજવાની છે કે શેરડીનો સાંઠો વાંકો હોય, પણ રસ કેવો હશે? મીઠો. એ વાંકો છે એટલે એનો રસ કડવો નહીં હોય. ધનુષની પણ જ વાંકી હોય છે, પણ તીર કેવું જાય છે? સીધું. નદીનો કિનારો, નદીનો વહેણ એ વાંકું ચૂકવું હોય, પાણી કેવું હોય? મીઠું હોય. એમ ગમે તેવી વ્યક્તિ સાથે આપણે રહેવાનું હોય, સંબંધ સંપર્ક જાળવવાના હોય, બરછટ સ્વભાવવાળી વ્યક્તિ હોય, પણ સમજદાર શું કરશે? સ્વભાવ એવો છે, પણ સમજદાર કઈ ને કઈ સમસ્યાનું સમાધાન લઈને, સમાધાન વિચારીને હંમેશા એ પ્રસન્ન ખુશ રહેશે. રહી શકીએ? વિચારો પોતપોતાના જીવનમાં શું કરીએ છીએ. આગળ કહ્યું એમ સારા સાથે સારા, ખોટા સાથે ખોટા થઈ જઈએ. એટલા માટે દરેકને ભગવાને જીવનને પર્વ બનાવવા માટે ઘણો સમય આપ્યો છે. પર્વ એટલે ઉત્સાહ, ઉત્સવ. ઉત્સવ આવે છે, બધા મનાવીએ છીએ, અને એ દિવસ ખુશીનો દિવસ હોય છે. એક દિવસ માટે ખુશી, કારણ તહેવાર ઉત્સવ આવ્યો એક દિવસ, બીજા દિવસે પાછા હતા ત્યાંના ત્યાં. અહીંયા શું આપણને સૂચવે છે? જીવનને ઉત્સવ બનાવો. આખું જીવન તમારું પર્વ બની જાય. બનાવવું છે એવું જીવન ઉમંગ અને ઉત્સાહ વાળું. કોને બનાવવું છે? હાથ ઊંચો કરશો. જીવનને પર્વ બનાવવું છે? હાથ ઊંચો કરશો. હા, બધાએ હાથ ઊંચા કર્યા લગભગ. જો નાનું બાળક હોય ને, એ જયારે જન્મે છે ને, તો દિવસમાં 300 વખત હસે છે. જ્યારે કે એને ખબર નથી કે મેં ધનવાનના ઘરે જન્મ લીધો, એ ખબર નથી કે મારા શરીરનું રૂપ સારું છે કે કદરૂપું છે, કશી ખબર નથી, પણ એને હસતા ને હસતા જોઈએ. જેમ જેમ મોટું થાય ને, જેમ મુઠ્ઠી લઈને આવે પછી ધીરે ધીરે ખુલતી જાય, એમ મોટું થાય ને એમ એની હસવાની, એની ખુશીની જે વાત છે ઓછી થતી જાય. અને આપ સૌ જાણો છો કે વધારે મોટા થઈ ગયા તો હસવાને બદલે ચિંતા, ચિંતાથી ભરપૂર, રોજ કોઈને કોઈ ચિંતા. પ્રભુ ચિંતન તો ક્યાં દૂર જતું રહ્યું, ચિંતાઓ ને ચિંતાઓમાં. આજે વધારે કેસ ના હોય છે, બીમારી. બધાને નાનું હોય ને ત્યારથી, આજે તો નાનું હોય ત્યારથી એને ખબર હોય ને આ શબ્દ વાપરે. કયો? ટેન્શન છે, ટેન્શન છે, ચિંતા છે, ચિંતા છે. બાળકને ભણવાની ચિંતા, મોટાઓને કમાણી કરવાની ચિંતા, સંબંધો સાચવવાની ચિંતા, બધું ભાવ વધી ગયા છે તો ઘર ચલાવવાની ચિંતા. કેટલી બધી ચિંતાઓ.
આપણા દેવી દેવતાઓ હતા ને, જેના તમે ફોટા જુઓ છો, મૂર્તિઓ જુઓ છો, એ હંમેશા કેવી હોય? ચિંતાવાળી હોય કે ખુશીવાળી હોય? એમના ચહેરા કેવા હોય? હા, કોઈ પણ દેવીને જુઓ, ચાહે સિંહ પર સવાર છે, ચાહે મગર ઉપર સવાર છે, ગમે તેના ઉપર છે, પણ એનો ચહેરો હશે ખુશ, સદાને માટે ખુશ. શ્રી કૃષ્ણને જુઓ, એને પેલા ઝાડ સાથે બાંધી દે ને દોરડાથી, તો એ હશે, છે ને એવું. બીજા ધર્મ વાળાને આપણા દેવી દેવતાઓ ગમે છે, જ્યારે એમના ધર્મમાં જે ઈસુ ખ્રિસ્ત માનો કે છે, એનો ચહેરો કેવો છે? હંમેશા જોઈએ તો ક્રોસ ઉપર ચડાવે, અકીલા ઠોકેલા હોય, માથે કાંટોનો તાજ પહેરાયેલો હોય. તો એનાથી જોનાને ખુશી થશે કે ચિંતા થશે? ગમશે? નહીં ગમે. એટલે કે છે કે તમારો ધર્મ સારો છે, અમે તો સવારે ઉઠીએ ત્યારે આ જોઈએ એટલે કે દુઃખ થાય છે. અમે આપણી કહેવત શું છે? સવારે જેની સવાર સારી એનો આખો દિવસ સારો, કહેવાય છે ને એનું. જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો. આ બધું જોડાયેલું છે. એટલે બાળકમાં એ શક્તિ છે. જેમ એક વ્યક્તિ ઓફિસથી નીકળે છે ઘરે જવા, એને એમ થાય કે ઓફિસમાં બહુ આજે થોડી બોલાચાલી થઈ, કંઈક ઝઘડો થયો, એટલે એનો ભાર ક્યાં કાઢશે? ઘરે જઈને હવે આવી બની, ઘરે જઈને ઝઘડો જ કરે. અહીં તો ના બોલી શક્યા, બીજા મોટા મોટા સાહેબો હોય એટલે કઈ ના કહી શક્યા, પણ અંદર ભરી રાખ્યું એ ક્યાં જઈને કાઢતું? ઘરે જઈને. એવું નક્કી કરીને જાય, પણ ઘરમાં જતા પહેલા એના આંગણામાં ઘોડિયું હોય છે, એની અંદર નાનું બાળક સૂતેલું હોય છે, અને શું કરે? હાથ પગ હલાવે છે, હસે છે, એકલું એકલું. એને જોઈને એનો જે અંદર ગુસ્સો હતો ને એ શાંત થઈ જાય ને એ હસવા લાગે. બાળક હસે એટલે નહીં ગમે ને, પેલો એનો વિચાર હતો ઝઘડો કરવાનો, એ જતો રહે. તો બાળકમાં એ શક્તિ છે. કઈ? ગુસ્સા વાળાને હસતા કરે. પણ પેલો મોટો વ્યક્તિ છે, માનો એના પપ્પા છે, પણ એનામાં એ શક્તિ નથી કે હસતા બાળકને રોડાવે. આ છે આજના જીવનની વાતો જે તમે બધા જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો અને જીવનમાં અનુભવ કરી રહ્યા છો. અને આપણે ગમે તેટલા સારા હોઈએ ને તો દરેકનો જોવાનો વ્યૂ એ કેવો હોય છે? પોતપોતાનો. એક જ ચીજને અલગ અલગ ખૂણેથી જોશે. એંગલ દરેકનો પોતપોતાનો હોય. હું કોઈને સારું માનતી હોય, પણ બીજો કહેશે ના, મને તો કડવો અનુભવ થયો. હું કહું એ સારો છે, તો પેલા કહેશે ના ના, જોજો તમે સાચવજો, એને કંઈક કડવો અનુભવ થયો હોય. દાખલા તરીકે સાગરના કિનારે જાય છે ને, એ બધા જુદા જુદા અનુભવ કરે, બોલે પણ જુદું જુદું. નાનું બાળક એનો ચંપલ સાગર તાણી જાય છે, લહેર આવે છે ને એના ચંપલ સાગરમાં જતા રહે, તો એ બાળક શું કહેશે? કે સાગર ચોર છે. પછી બીજું, સાગર માછલી આપે છે, તો એ માછલી જેને મળે છે અને ઉપયોગ કરે છે એ શું કહેશે? કે સાગર પાલનહાર છે, જીવનની પાલના કરે છે. અને કોઈકને સાગર તાણી જાય છે ને મોત થઈ જાય છે, તો શું કહેશે?
સાગર ગોઝારીઓ છે એક જ. હજુ સાગર મોતી આપે છે તો શું કહેશે? સાગર દાતા છે, મોતીનું દાન કર્યું. સારો છે. એટલે બાળક એના અનુભવને અથવા બધા જ એમના અનુભવને રેત ઉપર લખે છે, સાગર આવો, સાગર તેવો. પણ પછી સાગરની એક લહેર આવે છે ને જોરદાર, એ બધું ભૂસી કાઢે લખેલું. આપણે એવું કરી શકીએ? આપણા માટે કોણ શું બોલે, કોણ કેવું બોલે, સારું ખોટું, તો સમજ જ્ઞાનની લહેરથી આપણે આ બધું ભૂસી શકીએ. ભલે જેને જે કીધું એ, પણ હું કોણ છું પોતાને જોઈ લેશે. એટલે આજના જીવનમાં આપણું જીવન નંદનવન સમૂહ બની શકે છે, પણ આજે કેવું છે? જંગલ તુલ્ય બની ગયું. સ્વર્ગ તુલ્ય બની શકે છે, પણ નર્ક તુલ્ય બની ગયું. ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે અને આપણને સેટ કરતા ગોઠવતા આવડે છે, પણ ઘરમાં રહેનાર અલગ અલગ વ્યક્તિઓના વિચારોને અથવા પોતાના વિચારોને ગોઠવતા નથી આવડતું. ન વિચારવાનું વિચારીએ, અને એમાં નકારાત્મક ને વ્યર્થ એ વધારે. કંઈ પણ બન્યું તો જેનામાં શક્તિ છે એ સકારાત્મક વિચાર છે, કમજોર છે એ નકારાત્મક વિચાર છે. જેને ખબર છે કે મારા સારા સકારાત્મક સંકલ્પોથી સારું રિઝલ્ટ મળે છે, સંકલ્પ એ મોટા મોટી શક્તિ છે, તાકાત છે. તમે જે કરવા ઈચ્છો એ તમારા સંકલ્પોથી સાકાર કરી શકો છો. પણ આજના સમયમાં આપણા વધુમાં વધુ સંકલ્પ વ્યર્થ અને નકારાત્મક હોવાથી શક્તિ ઘટતી જાય છે. આજે ગુરુ મહાત્મા પાસે કેમ જઈએ છે? આશીર્વાદ લેવા. તારું ભલું થઈ જશે, તારું સંસાર સુધરી જશે, અથવા સારો થઈ જશે, સફળતા મળશે, આવું બે શબ્દ બોલે પછી આપણા સંકલ્પ ચાલે કે ગુરુજીએ મને કહ્યું છે ને એટલે એમ જ થશે. પણ એ વાત આપણે પોતાને ના આપી શકીએ કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે, સફળતા થયેલી જ પડેલી છે, થશે કે નહીં થાય એમ નહીં. આવા શક્તિશાળી વિચારો શું કરશે? આપણને સફળ કરશે. એટલે જે કહ્યું, વિચારોને આપણા ગોઠવવા, મનને ગોઠવવું એ આપણા હાથમાં. મનના માલિક આપણે છીએ. દૂધમાં સાકર નાખી અને મીઠું બનાવી શકીએ છીએ, પણ શું સંબંધોમાં મીઠાશ નથી નાખી શકતા? પ્રેમની, સ્નેહની મીઠાશ આવડે છે નાખતા? હું શું કરવા પ્રેમ કરું? એ તો મારા માટે આમ બોલતા હતા, આમ કરે છે મારી સાથે, પતી ગયું. ગરમ પાણીને ઠંડુ કરવાની આપણી પાસે કળા છે, આવડત છે, પરંતુ પરિવારના ગરમ મગજવાળા વ્યક્તિઓને શાંત પાડી શકીએ છે ખરા? આજ તો ગરમ ગરમ મગજ હોય છે. જ્યારે જોઈએ ત્યાં કહેશે તત્તો તવો, તપેલો તવો છે આ તો, હા સંભાળજો, દજાડશે. એવું હોય છે ને. વાત્સલ્ય અને પ્રેમના માધ્યમથી છૂટા પડેલા ઝીણા ઝીણા તલના જે હોય છે, તલ હોય છે છૂટા પડેલા, એને આપણે સાંકળી બનાવી, તલ સાંકળી બનાવીને સંગઠિત રૂપમાં રાખી શકીએ છીએ, બનાવી શકીએ છીએ.
માતાઓને આવડે છે ને તલ સાંકળી બનાવતા, હવે એ આવડત છે, પણ પરિવારના જુદા જુદા વિચારોમાં ચાલતા વ્યક્તિઓને એક કરતા મીઠાશથી, પ્રેમના વાત્સલ્યથી ભેગા નથી કરી શકતા. એટલે આજે જોઈએ તો સંયુક્ત પરિવાર ખતમ, હા, અલગ અલગ રહેવું છે, કોઈને સંગઠનમાં રહેવું નથી. આ બધાને સુધાર કરવા અથવા આપણા ઘરને મંદિર બનાવવા, ઘરને આશ્રમ બનાવવા શું કરશું? મનને સુધારવું પડશે. મનને, નહીં તો મન અંદર જુદું જુદું બોલશે અને બહાર આપણે મુખથી જુદું જુદું બોલીશું. અંદર બહાર એક હશે તો કામ થશે. તમે કોઈને કહ્યું હોય કે મારા ઘરે આવજો ને, બહુ દિવસથી નથી આવ્યા, આપણે સાથે બેસીને જમીશું, અને પેલું સામે વાળું વળી કહી દેશે કે હા ચાલો હું જરૂર આવીશ કાલે. પછી પેલા કહ્યું હોય ને એને એમ થાય, આ વળી ક્યાં એને હા પાડી દીધી, મેં ક્યાં એને કહી દીધું, ના કીધું હોત તો સારું. તો બહાર શું હતું? સારું બોલવાનું હતું, નિમંત્રણ આપ્યું, અને અંદર શું હતું? હા પાડી તો આ ક્યાં આયા. સંબંધોને જાળવવા માટે, સંબંધોને સ્નેહયુક્ત બનાવવા હોય, સંબંધોનો સુધાર કરવો હોય તો શું કરવું પડશે? અંદર બહાર એક. પહેલાના જમાનામાં દિલથી કહેતા કે મારે ત્યાં આવજો, ભેગા થઈને રસોઈ બનાવીને પ્રેમથી જમતા. અને આ અંદર કેવું છે, જમાડે છે તો 10 વસ્તુઓ બનાવીને, પણ મનની ભાવનાઓ કેવી છે? આ ક્યાં આવ્યા? આ જે અંદર બહાર જુદું છે ને, એ ના હોવું જોઈએ. એક હશે તો બગડેલા સંબંધો પણ સુધરી જશે. એટલે મનને સુધારવું. જ્યાં સાવરણી જ કાદવવાળી હોય તો ઘરમાં શું કરશે? કચરો કાઢશે, કાદવ કરશે? હા, કાદવ કરશે. મન આપણું બગડેલું હોય તો આવું થાય છે, આ બધું બગડે છે. સાવરણી તૂટેલી હોય ને, છૂટી પડી ગઈ હોય, એને આપણે કહીશું કચરો થઈ ગયો. અને ભેગી બાંધેલી હોય તો એ જ તળીઓ છે, એ જ બધું છે, પણ સંગઠનમાં છે, બાંધેલી છે, એને એ શું કરશે? કચરો કાઢશે, હા, વસ્તુને, જગ્યાને સાફ કરશે, અને છૂટા છૂટા હશે બગાડશે. કેવા રહેવું જોઈએ? છૂટા છૂટા કે ભેગા ભેગા? આજે પણ રહેવા કોઈ તૈયાર છે? છૂટા છૂટા જ રહેવું છે, સ્વતંત્ર. સંયુક્ત પરિવારની ખૂબ મહિમા છે, અને ભૂતકાળમાં તો એવા જ પરિવારો એક સાથે એક રસોડે 30-30 જણ જમે, 50-50 જણ જમે એક જ ઘરમાં, અને બધા પ્રેમથી રહે. આજે પરિવાર તૂટતા ગયા. તમે ઝુમખામાં દ્રાક્ષ લેવા જશો ને તો એ 100 રૂપિયાની હશે, અને છૂટી છૂટી પડે ગયેલી લેશો ને એટલી જ દ્રાક્ષ 30-20 એવી 20 રૂપિયાની. કિંમત ઓછી થઈ ગઈ, આપણી કિંમત ઓછી થઈ જાય છે. આજે ધીરે 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 આપણે નીચે આવતા ગયા. એટલા માટે આ પોતાને સુધારવા, પોતાને મૂલ્યવાન બનાવવા હોય તો એક જ રસ્તો છે, અને એ છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિક, આત્માના વિષયની અધિક સમજ. જે આગળ મેં કહ્યું ને કે બધા સારા સારા ગુણો બધા અંદર જતા રહ્યા છે, ઉપર ઘણા બધા પડ આવી ગયા છે. હવે એ પડને કઈ રીતે તોડીશું? એ પડને તોડવા માટે આ સંસ્થામાં સહજ રાજયોગ, મેડિટેશન જેને કહેવાય, એ શીખવાડવામાં આવે છે. એટલે ડ્રિલિંગ પ્રોસેસ છે, ડ્રિલિંગ કરવામાં આવે છે, ઊંડે ઊંડે જવામાં લઈ જાય છે.
જ્યાં આપણા સારા સારા ગુણો છે ત્યાં પહોંચીને સારા ગુણોને ખેંચીને બહાર લાવીએ. એ છે રાજયોગ. અને એના માટે કોઈ પણ પ્રકારની તકલીફ નથી, કોઈ કષ્ટ નથી આપવાનું, કર્મેન્દ્રિયોને કોઈ તકલીફ નથી આપવાની. જેમ તમે ગમે ત્યાં હરતા ફરતા ચાલતા બેઠા અને તમારા સંબંધીને યાદ કરો, બુદ્ધિમાં યાદ આવે છે. એમ હરતા ફરતા ચાલતા આપણે પ્રભુ પિતાને યાદ કરીએ. પણ યાદ ક્યારે આવે? તમે હવે મને યાદ ક્યારે કરશો? આજે તમે મને જોઈ સાંભળી એટલે હવે તમે અહીંયાથી દૂર જશો ને, ઘરે જશો તો યાદ કરી શકશો. આવા હતા, આવું કહ્યું હતું, યાદ આવશે ને. પરમાત્મા એ દેખાતા નથી, સાંભળ્યું? દેખાતા નથી. આપણા જેવું શરીર નથી, અને આપણે પણ જે દેખાઈએ છીએ નથી. જે નથી દેખાતા ને એ છે, અને જે દેખાય છે બધું વિનાશી છે. નથી દેખાતું એ અવિનાશી. શું નથી દેખાતું? આત્મા નથી દેખાતી. મારું મોઢું બોલે છે કે આત્મા બોલે છે? શું કહેશો? દેખાય છે તો મોઢું બોલે છે, પણ એ અંદર બેઠેલી આત્મા મુખ દ્વારા બોલે છે. જેમ આ માઇક છે, માઇક થી બોલનાર, માઇક નથી બોલતું પણ અલગ છે. હું ચૈતન્ય વ્યક્તિ બોલું છું, એ માઇક દ્વારા દૂર સુધી પહોંચે છે. તો પહેલો પાઠ એ છે કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા. આજે આપણે આગળ સાંભળ્યું કે બાની પુણ્યતિથિ નિમિત્તે આજે ભેગા થયા છે. કહીશું બા આટલા વર્ષ પહેલા હતા અને હવે જતા રહ્યા આટલા સમયથી. કોણ ગયું? કોણ ગયું? શરીર તો ત્યાં જ હતું, જેને સ્મશાને લઈ ગયા. કેમ લઈ ગયા? એમાં રહેલી ચૈતન્ય શક્તિ નીકળી ગઈ, એ જતી રહી. હવે આપણે એ જ આત્માને યાદ કરીએ કે એ આત્મા જ્યાં ગઈ હોય ત્યાં, કારણ કે વ્યક્તિ જ્યારે શરીર છોડે છે ને ત્યારે એનું ડ્રેસ અને એડ્રેસ બદલાઈ જાય છે. પહેલા આ ગામમાં હતા, શરીર છોડીને જાય તો બીજા ગામમાં જશે, બીજા પરિવારમાં જશે, શરીરે બીજું લેશે, મકાન જુદું, શરીરરૂપી મકાન એ બદલાઈ જશે. એટલે ડ્રેસ પણ બદલાઈ ગયો, વસ્ત્ર, અને એડ્રેસ એ બદલાઈ ગયું. આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ આપણે એટલું જ વિચારીએ કે એ આત્મા જ્યાં પણ હોય ત્યાં સુખી રહે. એ આત્મા ને સર્વ પ્રકારના સુખ મળે એવું વિચારી શકીએ. અને એટલા માટે કહીએ છીએ કે શરીર છોડવું અર્થાત મૃત્યુ એ જીવનનો અંત નથી, નવા જીવનની શરૂઆત છે. અહીંથી ગઈ પણ બીજાના ઘરે ગઈ અને ત્યાં હવે એનો પાર્ટ ભજવે. પણ આપણે કઈ ભાવના રાખીશું? એ જ્યાં ગયા હોય ત્યાં એ આત્માને સર્વ પ્રકારના સુખ મળે. 4 પ્રકારના સુખ. તનનું સુખ મળે. બધા વિચારશો ને એ આત્મા માટે, જ્યારે એના માટે નિમિત્ત ભેગા થયા છીએ, તો જે ઓળખતા હશે, જોયા હશે તો સરસ રીતે એમને યાદ કરી શકે છે, જોઈ શકે છે. પણ આત્મા એ પ્રકાશ બિંદુ છે. એ બિંદુ ઉડી ગયું અને બીજા શરીરમાં પહોંચી ગયું. બરાબર? હવે એ આત્મા જ્યાં હોય ત્યાં એને તનનું સુખ મળે, નિરોગી સ્વસ્થ શરીર મળે. બીજું, મનની શક્તિ મળે, શક્તિશાળી મન મળે, શુદ્ધ મન મળે, અને ધનની સંપન્નતા મળે. અહીંયા હતું એનાથી અનેક ગણું ધન મળે. એવા પરિવારમાં એ ખૂબ ખુશ રહે, શાંત રહે, પ્રેમથી રહે.
અને ત્રીજું ચોથું છે જન. તન, મન, ધન અને જન, 4 પ્રકારના સુખ મળે એવી આપણી શુભ ભાવના એ આત્મા પ્રતિ અત્યારે પણ આપણે ફેલાવીશું, પહોંચાડીશું, તો માનું છું આજે એ આત્મા જ્યાં હશે ને ત્યાં એને ખૂબ ખુશી થશે. આપણા બધાના વિચારો, શુભ વિચારો પહોંચશે. અને જ્યારે યાદ આવે ત્યારે તમે જ્યાં હોય ત્યાં ખુશ રહો, સુખી રહો એવી આપણી ભાવનાઓ પહોંચાડતા રહીશું. એ છે આપણી સાચી શ્રદ્ધાંજલિ. બધા એવી શ્રદ્ધાંજલિ આપશો ને? હા, ભાઈઓ, માતાઓ, બધા. આપણો પ્રેમ છે, સંબંધ છે, તો જરૂર એના માટે શુભ વિચારીશું. અને બીજો પ્રસંગ બતાવ્યો, ભાઈઓ, વડીલ દયાભાઈના 2 મોટા ભાઈ અને ભાભીઓ અને 2 બહેનો કે જેઓએ બધાએ ભેગા થઈને આવો એક સંકલ્પ અને સહયોગ કર્યો કે ડાયાભાઈ સારું ભણે, એવી એક ભાવના રાખી એમને ભણાવ્યા, એમની પાલના કરી. અને આજે જે સ્થાને છે તો એ વિચારે ને કે મને આટલો ભણાવ્યો ત્યારે હું આટલે પહોંચ્યો છું, તો એમનું ઋણ છે. અને બધાની વચ્ચે આજે સન્માનનો કાર્યક્રમ ભાઈઓ, ભાભીઓ, બહેનો માટે રાખ્યો છે. એ ખૂબ સારી વાત છે કે કિંમત થઈ કે આ લોકોએ ત્યાગ કર્યો છે, પણ મારા માટે એમને ઘણી બધી મહેનત કરી છે. તો આજે એમનું ઋણ ચૂકવવા માટે આપણને બધાને અહીંયા બોલાવ્યા, ભેગા કર્યા. જ્ઞાનનું ભોજન તો ખવડાવી રહ્યા છે, પણ બ્રહ્મા ભોજન પણ પ્રોગ્રામ પછી બધાને જમવાનું પણ છે. એવો એક સુંદર કાર્યક્રમ રાખ્યો. તો જે ભાઈઓ, ભાભીઓ અને બહેનોએ આ એક ઉદાહરણ બનીને એમના માટે જે કર્યું તો ખૂબ ખૂબ સન્માનનીય છે, સન્માનને પાત્ર છે. પરમાત્મા દ્વારા અને ડાયાભાઈ દ્વારા અને પરિવાર દ્વારા આ બધાનું દિલથી સન્માન છે ને એ પણ સદા જીવનમાં સુખી રહે, શાંતિમાં રહે, પ્રેમથી રહે અને આનંદથી રહે એવી આપણી સર્વની ભાવના રહેશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. દરિયા કિનારે બેસી હું મોજાને સાંભળું, દરિયા કિનારે બેસી હું મોજાને સાંભળું, પર્વત પર ચડી હું પથ્થરને સાંભળું. આજમ સમાજને ભાંડું, લક્ષ્મીપુરા ગામજનોને મોકો મળ્યો છે. અમારી જાતને ભૂલી બેન શ્રી તૃપ્તિબેનને સાંભળવાનો અમને મોકો મળ્યો છે. તૃપ્તિબેન, આપની પ્રેરણા અને આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણાદાયી બની રહે છે. આપે ભગવાન કાજે પોતાનું જીવન પરમાત્માના ચરણોમાં સમર્પિત કર્યું છે. ધન્યવાદ બેનથી. બેને જીવન અને મૃત્યુની આપણે ખૂબ જ સુંદર સમજ આપી છે. ત્યારે આ પૃથ્વી ઉપર જીવન અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ જ્યારે સ્નેહ, પ્રેમ, મમતા, કરુણા પોતાની સીમા ઓળંગે છે ત્યારે માનવ અવતરણ થાય છે. અને જ્યારે ધૈર્ય, હિંમત પરિપક્વ થાય ત્યારે પરમ પિતા, હિતકારી પિતાનું અવતરણ થાય છે. માત પિતાના શ્રેષ્ઠ સંસ્કારો એક આપ સૌ સ્ટેજ પર નિહાળી રહ્યા છો કે આધ્યાત્મિક વાતાવરણ કાર્યક્રમને આગળ નિહાળતા બ્રહ્માકુમારી બહેનો ભગવાનને પ્રસાદ ધરાવશે. આજનો પ્રસાદ સર્વે બ્રહ્માકુમારી પરિવારની બહેનોએ ભોજન આપ સૌ મહેમાનોને જમાડવાના છે. અને કહેવાય કે બ્રહ્મા ભોજન આપ સૌ મહેમાનો જમશો અને બ્રહ્માકુમારી પરિવાર દ્વારા જ આજનો પ્રસાદ બનાવેલો છે. ભગવાનને થાળ ધરાવી આગળનો કાર્યક્રમ આપણે વધાવીશું.
वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। ज्योतिर्बिंदु रूप सुहाना, आनंद प्रेम का बाना। ज्योतिर्बिंदु रूप सुहाना, आनंद प्रेम का पाना। श्रेष्ठ कर्म भाग्य पलटाना, परिचय यह प्यारा प्यारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। रहवासी है मूल वतन के, दाता गति सदगति के। रहवासी है मूल वतन के, दाता गति सदगति के। पतितों को पावन बनाना, कर्म अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। सुख धाम और सतो गुण वाली, सृष्टि हुई जब काली। सुख धाम और सतो गुण वाली, सृष्टि हुई जब काली। तामस और विकार प्रणाली, बदलेगी शंकर द्वारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। गूंजी विनाश की वाणी, फिर भी कितनी कल्याणी। गूंजी विनाश की वाणी,
फिर भी कितनी कल्याणी, सुख शांति मय वरदानी, अभिनव रचना का नारा, शिव गीता ज्ञान तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। ओम આજનો પ્રસંગ સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે મંચસ્થ મહેમાનોની સામે સમસ્ત હોમ શાંતિ પરિવાર અને સંબંધના સૌ આમંત્રિત મહેમાનો આ પ્રસંગને માણી રહ્યા છે, ત્યારે આજનો પ્રસંગ ખૂબ જ અનર અને રૂડો લાગી રહ્યો છે। કાર્યક્રમને આગળ વધારતા રચના ગ્રુપની બાલિકાઓ નૃત્ય રજૂ કરી આ પ્રસંગને શોભાવે। જતા રહો રચના ગ્રુપની બહેનો। परिवार से बड़ा कोई धन नहीं, पिता से बड़ा कोई सलाहकार नहीं, माँ की चाव से बड़ी कोई दुनिया नहीं, भाई से अच्छा कोई भागीदार नहीं, बहन से बड़ा कोई शुभ चिंतक नहीं, पत्नी से बड़ा कोई दोस्त नहीं, इसलिए परिवार के बिना जीवन नहीं। दोस्तों, परिवार प्यार का दूसरा नाम है। सबसे प्यारा जग से न्यारा ये अपना परिवार है, इनसे ही है मेरा जीवन, ये अपना संसार है। घर में अपने हाँ देखो, छाई खुशियों की भरमार है। आंगन में अपने खेले नभ के सितारे, अपने घर के आगे फीके सारे नजारे, तार ये ना टूटे जब तक सांसों का साथ है, बाग ये महके जब तक तारों की रात है। आंगन में अपने खेले नभ के सितारे, अपने घर के आगे फीके सारे नजारे, तार ये ना टूटे जब तक सांसों का साथ है, बाग ये महके जब तक तारों की रात है। रब से
इतना ही तो मांगे, पूरा जो गाड़ी परिवार है। माता पिता ने मिलिए गुलिस्तान बनाया, रूप मेरे भगवान का इनमें समाया। हम एक दूजे के हैं जीने का सहारा, बिन परिवार अपना कैसे हो गुजारा। माता पिता ने मिलिए गुलिस्तान बनाया, रूप मेरे भगवान का इनमें समाया। हम एक दूजे के हैं जीने का सहारा, बिन परिवार अपना कैसे हो गुजारा। मुश्किल घड़ियों में अपनों के लिए हम तो हरदम तैयार हैं। सबसे प्यारा जग से न्यारा ये अपना परिवार है, इनसे ही है मेरा जीवन, ये अपना संसार है। घर में अपने हाँ देखो, छाई खुशियों की भरमार है। सबसे प्यारा जग से न्यारा जोगानी परिवार है। ખૂબ ખૂબ ધન્યવાદ રચના ગ્રુપની બાલિકાઓને. બ્રેન્સી તુતિબેન ફરી પણ એકવાર બાલિકાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાય કે વરસાદના છાંટા આપણને શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણને પકડી શકાતી નથી, ફક્ત ને ફક્ત એને માણી શકાય છે. આ પરિવારે આ ક્ષણને માણવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાય કે માની યાદમાં બાલિકાઓ એક ગ્રુપ ફોટો લઈ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. કહેવાય કે માની યાદમાં હાર બનાવવા માટે હજારો ફૂલ જોઈએ, આરતી સજાવવા માટે હજારો દીપ જોઈએ, દરિયો બનાવવા માટે હજારો પાણીના ટીમ્પા જોઈએ, પણ માં એટલી જ પર્યાપ્ત છે કે બાળકના જીવનને સ્વર્ગ બનાવે છે. દયાભાઈએ પોતાના માતૃશ્રીની યાદમાં આજનો પ્રસંગ એક આધ્યાત્મિક રૂપમાં આપ સૌ નિહાળી રહ્યા છો. કહેવાય કે મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં. આ જગતમાં બધા મોઢું ફેરવી શકે, પણ એક એવું પાત્ર કે માં ક્યારેય પોતાના સંતાનો માટે મોઢું ના ફેરવી શકે. એક માં ને યાદ કરી આ પ્રસંગ આપ સૌ નિહાળી રહ્યા છો. આપ સૌ આ પ્રસંગના સાક્ષી છો. કાર્યક્રમને આગળ વધારતા હું બેનસી ધર્મિષ્ઠાબેનને વિનંતી કરું કે આપણને આરસી વચન આપશે. સંચાલિકા ગાંધીનગર ધર્મિષ્ઠાબેન ને હું મંચ સાથે જોડું છું કે આજના પ્રસંગમાં આપણને ધર્મિષ્ઠાબેન આરસી વચન આપશે.
ओम शांति। परम प्रिय परम रक्षक समग्र सृष्टिना रचयिता मात पिता प्यारा परमात्मा निराकार शिव परमात्मा ए परमात्माना प्यारा संतान अने अपना सौना वडील एवा आदरणीय ब्रह्माकुमारी राजयोगिनी तृप्तिबेन, आदरणीय ब्रह्माकुमारी राजयोगिनी ईजूबेन, चंपाबेन, डायाभाई परिवारना वडील भाईओ भाभी वडील बहनों अने विशेष आजना कार्यक्रम में आपने सौने स्नेहभर्यु प्रेमभर्यु निमंत्रण आपनार डायाभाई सजनबेन परिवार, आजनो दिवस अपना सर्वनी माटे खूब खुशीनो दिवस छे। समाज में कहेवाय छे, गुजराती में एक कहेवत छे कि माथाना वाळ पगे लूछीए ने तोय आ हिसाब आ ऋण चूकतुं नहीं करी सकीए। परंतु आजे तो डाया भाई ए सिद्ध करीने बताव्युं के मारा वडील भाईओ भाभीओ बहनों मारा परिवारजनों सर्वे जे स्नेह प्रेम आ परिवार ने पालना आपी छे एनु आजे आदरणीय बानी स्मृति निमित्ते एक निमित्त ऋण अदा करवा माटे हूँ आप सौने निमंत्रण आपू छूं। आपणे सौ पण ए स्नेह अने प्रेम थी ए निमंत्रण ने मान आपीने पधार्या। परमात्मा पण कहे छे के सदा ज्यां स्नेह छे ज्यां प्रेम छे त्यां आपणे समय ने नथी जोता कि आटलो समय पहोंचवामां थशे ने आटलो समय प्रोग्राम में थशे, कारण के आपने परिवार माटे प्रेम छे, परिवार माटे मान छे। एक नानी एवी कहानी द्वारा दृष्टांत कथा द्वारा आपणे ए प्रेम ने अने प्राप्ति ने जोईए के एक वार आवा एक नाना गाम में एक सामान्य व्यक्ति लाकड़ा कापीने एनुं जीवन गुजार करतो तो अने एनाथी एना परिवारनुं पालन पोषण करतो तो। जंगल में नजीक गामना आजूबाजूना आवेला नाना मोटा झाड़ कापी बजार में वेची जे एना 2-5 रुपया आवे एनाथी परिवारनुं गुजरान चलावतो तो। एक बार आ लाकड़ा कापता कापता एक महात्माजी ए जोया के आ भाई हूँ जोऊं छुं के रोज लाकड़ा नजीक नजीक में कापे छे अने बजार में वेचवा जाय छे के भाई तू शुं करे छे? हूँ तो अहींया महात्माजी बस आज अमारुं जीवन गुजरान करवा अहींया लाकड़ा कापीने वेचीने जीवन गुजरान करूं छुं। तो एम काम कर तू हवे अहींयाथी 1 किलोमीटर थोड़ो आगळ जा अने त्यां तने सारूं लाकड़ुं मळशे। ए लाकड़ुं कापवामां थोड़ी मेहनत थशे पण एना पैसाए वधारे आवशे, तारुं जीवन खुशनुम बनी जशे। एने लाग्युं के आ महात्माजी कोई सिद्ध पुरुष छे। ए महात्माजीनुं मानीने थोड़ा आगळ गयो, जोयुं तो त्यां आगळ एक जंगली लाकड़ा करता पण सारूं लाकड़ुं सागना लाकड़ानुं जंगल जोयुं एने अने खुश थई गयो। विचार कर्यो के काले तो बराबर कोदाड़ी धारवारी करीने लईने आवी अने फटाफट बहु बधा लाकड़ा कापी
અને શહેરમાં વેચવા જઈશ. હવે તો ગામના બજારમાં નહીં પણ શહેરમાં જઈશ. સારી વાત છે, ખુશી છે. ઘણા બધા દિવસ સુધી એ જંગલમાં લાકડા કાપતો રહ્યો, પૈસા કમાતો રહ્યો. થોડી શારીરિક આર્થિક સ્થિતિ એની સુધરતી રહી. ગામમાં ઝૂંપડામાંથી થોડુંક એને પાકું એવું ઘર બનાવ્યું. એક દિવસ એ જંગલમાં લાકડા કાપતા કાપતા ફરી પેલા મહાત્માજી આવ્યા. ભાઈ તું શું કરે છે? અરે મહાત્માજી, તમે તો ભગવાન સમાન છો. તમે મને રસ્તો બતાડ્યો અને હું આટલા લાકડા કાપતા કાપતા મારી તનની, મનની, ધનની સ્થિતિ સારી થતી ગઈ. મારું જીવન સુધરતું ગયું. એમ? ચલો સારું છે. તો હવે એક કામ કર, તું અહીંયાથી બીજો 2 કિલોમીટર આગળ જા. પેલા ભાઈને લાગ્યું કે આ મહાત્માજી તો કોઈ ભગવાન છે, કોઈ સિદ્ધ પુરુષની સમાન. મને પહેલા રસ્તો બતાડ્યો તો બહુ સારો બતાડ્યો, અને હવે તો કે છે ઓર આગળ જા, આગળ જા. સારું છે. ઓર આગળ ગયો તો એને તો ચંદનની સુગંધ આવે, ચંદનના લાકડાનું એને જંગલ મળ્યું. ખુશ થઈ ગયો કે આ મહાત્માજી ખરેખર મહાત્માજી નથી, પણ આ તો મહાત્માજીના રૂપમાં ભગવાન આવી ગયા છે, અને ભગવાને મને આ રસ્તો બતાડ્યો. જંગલના લાકડા કાપતા કાપતા ભેગા કરતો રહ્યો, શહેરમાં વેચવા જતો રહ્યો. એક દિવસ આ બાજુના રાજ્યના એક રાજા, એનો એક વજીર આ શહેરના જંગલમાં, શહેરમાં બજારમાં ફરવા નીકળ્યો. એને જોયું કે અહીંયા તો આ ભાઈ આ ચંદનના લાકડા વેચે છે. એને જઈને રાજાને વાત કરી, રાજાજી, આપણા શહેરમાં એક કઠિયારો બેઠો છે અને મોટા ચંદનના લાકડાનો મોટો ઢગલો કરીને બેઠો છે. અરે તો એ કઠિયારાને હાલ જ લઈ આવો. આ રાણીવાસ, આપણો મહેલ, એ બધા ચંદનના લાકડાથી આપણે સજાવી દઈએ. અને એ કઠિયારાને કહેજે હવેથી કદી શહેરમાં માલ વેચવા ન જાય, જેટલું લાકડું કાપે બધું આપણા મહેલમાં અહીંયા લઈને આવે. પેલો વજીર દોડતો ને દોડતો ગયો. તને રાજા બોલાવે છે, ચલ ત્યાં લાકડા લેવા તને બોલાવે છે. પેલો ભાઈ પહેલી સેકન્ડ તો રાજા બોલાવે છે સાંભળી ખુશ તો થયો, પણ ડર પણ લાગ્યો કે રાજા બોલાવે છે, નક્કી મારી કંઈક ભૂલ છે. પણ વાસ્તવમાં રાજાએ તો એને પહેલા આવતા ને આવતા ખૂબ દિલથી સ્વાગત કર્યું અને કીધું કે ભાઈ આજ પછીથી તું જેટલા લાકડા કાપે બધા મારા મહેલમાં લઈ આવવાના, અને આજ પછી મારે આખો સજાવવો છે. એ લાકડા કાપવા વાળો કઠિયારો ક્યાં જંગલના સાદા લાકડા કાપીને જીવન ગુજરાન કરનાર રાજાએ એને ખૂબ ધન સંપત્તિ આપી, સરસ મોટું મકાન બનાવી આપ્યું અને ધનવાન થઈ ગયો. આ કહાનીનો સાર તો મને એટલે યાદ આવ્યો કે આજનો આ દિવસ પહેલા આપણે પણ પરંતુ કોઈક આ સફેદ સાડીવાળી બહેનો આપણા ગામમાં આવી, અરે ભાઈ શું કરો છો, આવો તમે આ 2-3 દિવસ જ્ઞાનનો સત્સંગ કરવા. આપણા જીવનમાં સાગના લાકડા જેવી ખુશી આવી ગઈ. આ 2-3 દિવસના સત્સંગ પછી એમ થયું કે અરે ભાઈ બેસી રહીને શું કરીશું, ચલો ત્યારે રોજ 1 કલાક આ જ્ઞાનના સત્સંગમાં જઈએ. અને એટલે ડાયાભાઈએ એમના ઘરની ઉપર મોટો મહેલ બનાવી દીધો ને. જે અહીંયા પાઠશાળામાં આવતા હશે એને તો ખબર હશે કે આ મહેલમાં આવીને બેસો બધા શાંતિથી, ઠંડી હવા ખાઓ, એસીની હવા ખાઓ અને જ્ઞાન સત્સંગ કરતા રહ્યો, અને આપણું જીવન ભરપૂર થઈ ગયું. અહીંયા તો ભરપૂર થયું તો થયું, પરંતુ ભવિષ્ય માટે પણ આપણું જીવન સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, જ્ઞાનના ધનથી ભરપૂર થઈ ગયું. આપણું જીવન તો થયું, પણ આપણા પરિવારનું, આપણા સમાજનું,
આપણા દેશનું અને આપણા વિશ્વનું પણ જીવન સુખમય બની ગયું. આજના દિવસે એ જ શુભ ભાવના છે કે ડાયાભાઈ એક નિમિત્ત આપણને માર્ગદર્શક બન્યા. આપણા ગામનું નામે છે લક્ષ્મીપુરા. લક્ષ્મીથી પૂરેપૂરા આપણને ભરપૂર બનાવવા માટે આજે ડાયાભાઈએ જે શુભ સંકલ્પ કર્યો છે, સાથે અમારા આદરણીય તૃપ્તિ દીદી, આદરણીય ઈજુ દીદી અને સર્વ સાથી તપસ્વી બહેનો આવીને જે આ ગામમાં જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે, તો આપણે સૌ પણ એનો પૂરેપૂરો લાભ લઈશું. અને સાથે સાથે ડાયાભાઈએ એ લાભ લેવા માટે પરિવારના વડીલ ભાઈઓ, વડીલ બહેનોને પણ આજે એક નિમિત્ત માત્ર એમનો સન્માન રાખીને પણ એક નિમિત્ત ઈશારો કર્યો કે મને પરમાત્માએ ભરપૂર કર્યો છે, તો આપ પણ આ જ્ઞાનથી, આ શક્તિથી, આ દિવ્ય ગુણોથી, આ પરમાત્માના દિવ્ય વરદાનો અને આશીર્વાદથી ભરપૂર થઈ જાઓ. તો વિશેષ આજના દિવસે એમની અને પરમાત્માની એક શુભ પ્રેરણા અને શુભ ભાવના છે એમની માટે, એમના પરિવાર માટે, સમગ્ર ગામ માટે, સમગ્ર સ્નેહી જનો માટે કે પરમાત્મા આ દિવ્ય સંદેશ આપે છે. અને આ દિવ્ય સંદેશ, આ દિવ્ય જ્ઞાન ને લેવાનો બહુ થોડો સમય છે. આપ પણ આ દિવ્ય જ્ઞાનને લઈને દિવ્ય શક્તિથી ભરપૂર થઈ જાઓ, કારણ કે દુનિયાનો પરિવર્તનનો સમય હવે ખૂબ થોડો છે. આપ સૌને ડરાવતા નથી, પરંતુ એક ખુશીથી જગાડીએ છીએ કે હે અમારા સ્નેહી ભાઈ બહેનો, આપ જાગી જાઓ, ભગવાન આ દુનિયા પર આવી ચૂક્યા છે. અને અંતે ડાયાભાઈ માટે, સંજનાબેન માટે, હિરલબેન, અક્ષયભાઈ માટે અને સર્વ વડીલ ભાઈઓ બહેનો માટે અંતરની શુભ ભાવના છે કે સદા આપ મનથી શાંત અને ખુશ રહો, તનથી તંદુરસ્ત રહો, ધનથી ભરપૂર રહો અને સદા પરમાત્મા પિતાની છત્ર છાયામાં રહો, એવી અંતર્મનની શુભ ભાવના, શુભ આશીર્વાદ સાથે ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ આભાર ધર્મિષ્ઠાબેન. તરસ મિટાવે તે જળ ને ભૂખ મિટાવે તે અન્ન અને સદમાર્ગ બતાવે તે હોમ શાંતિ પરિવાર, આધ્યાત્મિક પરિવાર કહેવાય કે આનંદ કરાવે તે વસંત અને હૈયાની હોમ પાપે તે સ્વજન. આપ સૌ સજન મહેમાનો આ પ્રસંગની શોભા છો. હું બેનશ્રીને વિનંતી કરું કે ઈજુબેન આપણા જ સમાજના રાજયોગીની ઈજુબેન ઊંઝા સંચાલિકા શુભ ભાવના રજૂ કરે. બેન છે ઈજુબેન. ઓમ શાંતિ. બોલો બધા. આજે ટાઈમ નથી થયો જમવાનો. હો વિશ્વ કલ્યાણકારી એવા સર્વના સદગતિ દાતા પતિત પાવન પરમ પિતા શિવ પરમાત્માના સંતાન સ્ટેજ ઉપર બિરાજમાન આપણા આદરણીય બેન જે ભાવનગર થી પધાર્યા સ્પેશિયલ પ્રોગ્રામમાં, એમને કયું ખાસ કહ્યું છે તમને, એટલે તમારે આવવાનું જ છે. આમ તો શરૂઆત બેને ઊંઝાથી કરેલી 1975માં, અને પછી વિસનગરમાં સેવાઓ શરૂ કરી, અત્યારે ભાવનગર છે. એટલે આવજા કરે છે બેન. એટલે આદરણીય બેન એકદમ તૃપ્ત આત્મા છે, શાંત અને એટલી બધી બુદ્ધિ, મહીન અને વિશાળ બુદ્ધિ છે. એવા બેન આજે આપણને સુંદર વાતો બતાવી, જે કંઈક ને કંઈક જીવનમાં આજે એ વાતોને લઈને જઈશું, ગાંઠ મારીશું મનમાં.
સાથે સાથે ગાંધીનગરથી પધારેલા ધર્મિષ્ઠાબેન, એ પણ બાબાના બહુ જૂના સમર્પિત બેન છે. અમને અનેક આત્માઓની સેવાઓ કરેલી છે. પછી તલોદથી પધારેલા ચંપાબેન, સર્વ ટીચર્સ બહેનો, સ્ટેજ ઉપર બિરાજમાન ડાયાભાઈના વડીલ ભાઈઓ, ભાભીઓ એમના અને એમના બે બહેનો આજે ઊંઝા આવેલા અને એમને કહ્યું કે બેન મારે આવો પ્રોગ્રામ રાખવો છે. આજે ગાંધીનગરથી પણ ઘણા ભાઈ બહેનો પધાર્યા, તલોદથી પધારેલા છે. ડાયાભાઈના સગા સંબંધી મહેમાનો પણ આજે ખૂબ એમના સ્નેહથી ખેંચાઈને બધા અહીંયા પધાર્યા છે. જે અહીંયા બેઠા છે બધા શાંતિથી સાંભળે છે. ઊંઝાથી પણ પધારેલા છે, ગીતા પાઠશાળાઓ નજીકની પાઠશાળાઓથી પધારેલા છે, ભોકરવાડા છે, પછી આ ભાંડુ છે. એટલે બધા જ આજે પધારેલા છે અહીંયા. એટલે કહેવાનો ભાવ, આજે વિશેષ મેનાબાની પુણ્યતિથિ અને એમને કહ્યું કે ક્લાસ 1 અધિકારી હું બન્યો જંગલ ખાતામાં, તો એનું ઋણ જે કહેવાય ને, એમનો સહયોગ ને ત્યાગ એ મારા બહેનો, મારા ભાઈઓ અને મારી ભાભીઓ મને મારી મારી ભણાયો છે. કહેવાનો ભાવ કે ભાઈ અમે તો નથી ભણ્યા પણ તું ભણ. એટલે અમે એમને એવું કહ્યું હતું કે તમે સ્વાગતમાં આવું બોલજો કે મને ધબીડતા હતા. એટલે હસતા હસતા તો આજે જુઓ, એટલે કહેવાનો ભાવ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઊંચા સ્ટેજ ઉપર પહોંચે પણ એમાં ઘણા બધાનો ફાળો હોય છે. એટલે આપણે એવું ના માનીએ કે હું મારી શક્તિથી આગળ વધ્યો છું. તો આજે એ પ્રત્યક્ષ પ્રમાણ આજે સ્ટેજ ઉપર બિરાજમાન એમના ભાઈઓ પરિવાર નું આજે ઋણ ચૂકતું કરવા માટે ભૂલ્યા નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવનમાં સમય પર જો આપણને સહયોગ આપ્યો હોય, મદદ કરી હોય, તો જિંદગી ભર એનો ઉપકાર નહીં ભૂલવાનો. તો આજે એ ઉપકાર નથી ભૂલ્યા અને એમને એવો સંકલ્પ આવ્યો કે બેન એમને મારે સન્માનનો પ્રોગ્રામ રાખવો છે. કેમ મારી પાછળ એમને ખૂબ સમય, એટલે મને મારી આ સ્ટેજ ઉપર પહોંચાડનાર એ નિમિત્ત આત્માઓ છે. તો આજે વિચાર કરો, કળિયુગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ ભાઈ આજે કોર્ટ કચેરીએ ચડ્યા છે અને ભાઈ ભાઈઓને એ ગોળાનું પાણી પીવાના સંબંધો નથી. પણ આ પરિવાર કેવો છે કળિયુગમાં, અને એમાંય પાછા બાની પુણ્યતિથિ. આજે આપણે જોઈએ કે આપણા દેશનું મોટામાં મોટું કલંક કે માતા પિતા વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે. એમાં ગરીબ ઘરના મા બાપ નથી જતા. તમે જ્યારે એમને જઈને પૂછો, કોઈ કહેશે મારો છોકરો ડોક્ટર છે, કોઈ કહેશે એન્જિનિયર છે. એવા એવા છોકરાના મા બાપ આજે આશ્રમમાં છે, આશ્રમો ઉભરાઈ રહ્યા છે. એટલે કહેવાનો ભાવ, આ પહેલી વખત એમને પુણ્યતિથિ નથી ઉજવી, એમને 2-3 વખત આવી પુણ્યતિથિ ઉજવી અને સરસ રીતે એમને એવા પ્રોગ્રામો રાખેલા છે. એટલે પુણ્યશાળી આત્મા કે આજે પણ એમની પુણ્યતિથિ ઉજવાઈ રહી છે. એટલે એ આત્માએ કઈ સત્કર્મ કર્યા છે, તો એમના ઘરે આવા સુપાત્ર દીકરાઓ કહેવાય, કુવામાં હોય તો વાડામાં આવે. હવે મામદ સંસ્કારો ના હોય માતા પિતાની અંદર તો છોકરા કેવા પાકે. આજે બધા પેદા થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ કે આજે કહેવામાંય નથી. પણ આજે ભાઈ ભાઈઓમાં જો હજી સુધી આટલો પ્રેમ છે, તો એનું કારણ એ માતા પિતાના સંસ્કારો.
તો એના કારણે જ્યારે આપણે જોઈએ એક પક્ષી સળી લાવે છે અને ઘરનો એને પોતાનો માળો બનાવે છે, અને આજે કોઈ વ્યક્તિ કોઈને સળી કરે તો શું કરે? એનું ઘર બરબાદ કરે માણસ. તો પક્ષીને એટલી ખબર છે કે એક તણખલું લાવે ને સળી લાવે ને માળો બનાવે. તો આપણે પણ જેમ આ અહીંયા પાઠશાળાને 25 વર્ષ થયા છે, અમે ક્લાસ કરાવવા આવીએ છીએ, પણ આ ગામની અંદર એટલી એકતા છે, લગભગ 100 ઘર છે, પણ બધા સુખી સંપન્ન છે બધી રીતે. બધાના ઘરે ગવર્નમેન્ટ સર્વિસ કરવા વાળા બધાના એક વ્યક્તિ તો હશે જ, પણ એટલા પ્રેમાળ આત્માઓ છે. જ્યારે શરૂમાં કોર્સ રાખ્યો તો આખા ગામે કોર્સ કર્યો તો, પણ એમાં પછી ભગવાને પેલો ચાયણો મૂક્યો ને એટલે કોકરા જતા રહ્યા. જો અમારા બાજુમાં બેઠેલા છે ને પાઠશાળાના મેન મુખ્ય સરપંચ, અમે એમને સરપંચ કહીએ છીએ, બધા મશ્કરીઓ કરતા હતા કે તમારા બાબા ક્યાંથી આવે છે ને કઈ રીતે આવે છે બતાવજો. એટલે એમને કહ્યું કે આપણા ગામમાં એક દાદા છે, એમના ઘરમાં પેલા ગોગો બાપો ક્યાંથી આવે છે. કેવું સરસ ઉદાહરણ આપ્યું એમને. તો એમના તનમાં ગોગા બાપા આવીને બોલે તો છે ને, એવી રીતે પરમાત્મા શિવ નિરાકાર પ્રજાપિતા બ્રહ્માના તનમાં પરકાયા પ્રવેશ કરીને જ્ઞાન આપે છે. તો અભણ માતા એ લોકોને આવું જ્ઞાન આપ્યું, વિચાર કરો તમે. એટલે એ પણ એક બાબાના બાળક છે. અહીંયા લગભગ 30 આત્માઓ રેગ્યુલર ક્લાસ કરે છે, પણ એમાં વિશેષ માતાઓ છે, પણ ભૈરવો નથી આવતા. કારણ કે આજે નવરાત્રી ચાલે છે, આ છેલ્લો દિવસ છે એનો 8મ. શક્તિઓની આરાધના થઈ રહી છે. આ મહિના, આ ચૈત્ર મહિનાની નવરાત્રીમાં શું હોય? દેવીઓને મનાવે, બરાબર ને? તો અહીંયા વિશેષ. અને પછી જુઓ, માના દર્શન કરીએ, પણ પેલા ગોખલામાં પેલા દંડા લઈને ઉભા નહીં હોતા હોય છે ને, જોયા છે પેલા ભૈરવો. જો કે ભાઈઓ પૂરેપૂરા સહયોગી છે માતાઓના, તો જ માતાઓ આવી શકે. પણ એક જ ભગુભાઈ આવે છે આ ગામમાં ક્લાસમાં. પણ આજે કંઈક સારો સંકલ્પ લેજો કે આ સૃષ્ટિ ચક્રની અંદર આ છેલ્લો સમય ચાલી રહ્યો છે, દુનિયાનું આપણે હાલત જોઈ રહ્યા છીએ. જોઈ રહ્યા છો ને બધા ચારે કોર. તો આ જે સમય છે પૂર્ણાહુતિ ઉપર જઈ રહ્યો છે સમય. નાટક પૂરું થવાની તૈયારી ઉપર છે. આપણે હવે ઘરે જવાનું છે. કયા ઘરે? હા, ગાંધીનગર. જ્યાંથી આયા ત્યાં બધાને જવાનું છે, પણ તૈયારી કરીને જવાનું છે. પરમાત્મા પિતાનો આદેશ 1936, આજે 90 વર્ષ થયા, આવી ચૂક્યા છે. અને દરેકના જીવન દિવ્ય બનાવી રહ્યા છે. એટલે તો કહ્યું છે કે અહો પ્રભુ તારી લીલા અપરંપાર. તમે આટલા વર્ષોથી આવ્યા, મેં ઓળખી નહીં શક્યા. કૃષ્ણ કદાચ આ દુનિયા ઉપર આવી જાય તો 5 વર્ષનું બાળક ઓળખી શકે. એ દેહધારી છે. જો પેલા અહીંયા અમે શું કહેતા કે ભારતમાં કોઈ એવું ગામડું નથી કે જો મહાદેવનું મંદિર ન હોય. એટલે માતાઓ કે બેન અમારા ગામમાં મહાદેવનું મંદિર નથી. તો આજે મહાદેવનું મંદિર બની ગયું, વૈદ્યનાથ મહાદેવ બન્યું ને. એટલે હવે શું કહી શકો? આ જેમ શક્તિનું મંદિર હતું પણ મહાદેવનું મંદિર નતું, તો મહાદેવનું મંદિર બની ગયું સરસ ગામમાં. એટલે આપણા વિશ્વની તમામ ધર્મની આત્માઓના પિતા કોઈ પણને પૂછો તો શું કે છે? ઈશ્વર એક છે. કોઈ એવું નહીં કે 2 કે 4 છે. એટલે સુપ્રીમ સર્વોપરી પરમાત્મા એક છે, જે આપણા બધાના પિતા છે.
આપણે બધા એકના સંતાન છીએ. એટલે આ એ જે સમય ચાલી રહ્યો છે એ મહાભારત કાળનો સમય છે. જુઓ, જે મહાભારતની અંદર મારું મારું કર્યું એ ખાવા નહીં રહ્યા, અને તારું તારું કર્યું. તારું તારું કોને કર્યું? પાંડવોએ. હા, પાંડવોએ કહ્યું ને અમારે રાજગાદી ના જોઈએ, ગાદી ઉપર બેઠા. તો તારું તારું કર્યું તો રામાયણની રચના થઈ, અને જેને મારું મારું કર્યું એ મહાભારતની રચના થઈ. તો 100 ખાવા રહ્યા. ભાગ્યનું કોઈ નહીં લઈ શકે. આ સૃષ્ટિ ગોળ છે. તમારા ભાગ્યનું ફરતું 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 તમારી આગળ ઊભું રહેશે. એટલે જવા દેજો, પણ ભાગ્યનું કોઈ નહીં લઈ શકે. એટલે જે મારું મારું કર્યું એનું મહાભારત બન્યું, અને તારું તારું કર્યું એ રામાયણ બન્યું. એક એક પાત્ર પ્રેરણાદાયી છે. મોટામાં મોટો ત્યાગ કોનો ત્યાગ હતો? લક્ષ્મણ ગયા ભાઈની સાથે, તો ત્યાગ કોનો કહેવાય? હા, કોનો? લક્ષ્મણની ઘરવાળી નામ શું? ઉર્મિલા ત્યાગ કર્યો કે નહીં? અને તમારા ભાઈની સાથે તો જાય, તમારો ઘરવાળા તો તમે જવા દો? હા. અને સીતાજી ગયા, તો સીતાજીના બાપા ઉપરાલું લઈને આયા કે મારી છોકરી શું કરવા જમાઈને જવું હોય તો જાય, મારી છોકરી શું કરવા વનમાં જાય? તો કોઈ ઉપરાલું લઈને આયા? રામ વિવેકનું પ્રતીક છે. પછી લક્ષ્મણ ત્યાગનું પ્રતીક છે. એક 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 ના એટલા બધા. એટલે મારે તો 5 મિનિટ જ બોલવાનું છે, બધાને શુભકામનાઓ જ આપવાની છે. પણ આપણે પરિવારમાં એટલા પ્રેમથી રહીએ, આપણે ઘરને સ્વર્ગ બનાવીએ. અને જે મળ્યા છે ને, અત્યારે માર્ચ મહિનો ચાલે છે. આ ભાઈઓ વેપારીઓ બેઠા, એમને પૂછો, કોઈની જોડેથી લીધું છે અને કોઈની જોડે આપ્યું છે, અને અત્યારે રિટર્ન ભરવાનો સમય છે, તો અત્યારે એમની હાલતો કેવી છે? આપણે કોઈના ઘરમાંથી વાટકી લોટ લાયા છું, નહીં લાયા હો? શરીર છૂટી ગયું તો કેટલી વાટકીઓ લઈ જશે આ જન્મમાં? પેલા જન્મમાં તમે કઈ કોઈને તકલીફ આપી છે એ બધા હિસાબ લેવા માટે આપણા ઘરમાં આયા છે. હિસાબ લેવા જ આયા છે. એ વહુ બનીને એમનેમ નથી આવી. એ દીકરો અથવા તો ભાઈ આમ તો સરસ રૂપાળી જોઈને લાયા કે બહુ રૂપાળી છે, સંસ્કારી છે. સમય પછી શું નીકળે? સંસ્કારો બહાર આવે, ખબર પડે કાં તો જબરી આવી. એટલે કહેવાનો ભાવ, આપણે બધાને સારા સમજવાના, કોઈ પણ ખરાબ નથી. સારા સારા કહેશો ને તો સારા બની જશે. ગમે એવી આત્મા છે, તમને કોઈ પૂછે તમારા સાસુ કેવા, તો શું કહેવાનું? મારી સાસુ જેવી કોઈની સાસુ નથી. હા, એવું કેવું પડે ને. હા હા, આ તમારે શું કહેવાનું કે મારી વહુ જેવી કોઈની વહુ નથી. બરાબર? તો બધા ઘર સ્વર્ગ બને કે ના બને? બને ને. એટલે આપણે આજે ઘરને સ્વર્ગ બનાવવાનું સંકલ્પ લઈને જવાનું. જે મને મળ્યા છે, ચલો એકબીજાના અદલી બદલી કરવા છે પતિઓ. ચલો બાજુવાળા સારા છે, તમારા સારા નથી. હા, તો પછી આવા છે ને આવા છે રાશિ છોડ દેવાનું. બધા સારા છે. મારા સાસુએ સારા, સસરાએ સારા, મારા ઘરવાળા બહુ સારા, મારી વહુ એટલે બહુ સારી, ભલે ને ખાવા ન આપે. હા, એટલે કહેવાનો ભાવ, હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે આપણે બધી આત્માઓ ભેગી થઈ છે. બરાબર? એટલે આજથી પરિવર્તન કરીશું આપણે. જેમ બેને કહ્યું, મનને પરિવર્તન કરવાની જરૂર છે. તો આજના દિવસે
ડાયાભાઈ, સંજનાબેન અને એમનો દીકરો આ સામે બેઠો ભાઈ બહુ ડાયો છે, દીક્ષિત અક્ષય બહુ સેવાધારી છે. કાલે બધાએ કહ્યું કે એને કેટલી બધી સેવા કરી, સંસ્કારી છે, કોઈ વ્યસન નથી અને બહુ ડાયો છે. આજે બેઠો છે અહીંયા એટલે અને એક દીકરી છે ડાયાભાઈને, એટલે બધો પરિવાર અને વર્ષોથી ગાંધીનગરમાં જ્ઞાનમાં ચાલે છે.